અંકલેશ્વર નગરપાલિકામાં આગામી 2.5 વર્ષની નવી મુદ્દત માટે સત્તાધારી પક્ષ દ્વારા ભારે સસ્પેન્સ અને રાજકીય ગણિતો વચ્ચે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની નવી બોડીની સભ્યોની સત્તાવાર વરણી કરી દેવામાં આવી છે. પાલિકાના નવા પ્રમુખ તરીકે જિગ્નેશ અંદાડિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમર્થકોએ ફૂલહાર પહેરાવી તેમજ મોં મીઠું કરાવીને આ નિર્ણયને આવકાર્યો હતો. નગરપાલિકાના વહીવટમાં સૌથી મહત્વની અને પાયાની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાહુલ મામજાની નિમણૂક કરવામાં આવી છે, જેઓ આગામી સમયમાં શહેરના વિકાસ કાર્યોનું સુકાન સંભાળશે. આ સાથે જ પક્ષીય મોરચે સંગઠનને મજબૂત રાખવા માટે શાસક પક્ષના નેતા તરીકે અશોક પટેલની પસંદગી કરાઈ છે, જ્યારે અગાઉની બોડીમાં ઉપપ્રમુખ તરીકે સફળ સેવા આપી ચૂકેલા સિનિયર સભ્ય ભાવેશ કાયસ્થને આ વખતે શાસક પક્ષના દંડક તરીકેની ચાવીરૂપ અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે આ સમગ્ર વરણીમાં સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર વોર્ડ નંબર 9 રહ્યું છે, કારણ કે આ નવી બોડીમાં વોર્ડ નંબર 9ના સભ્યોનો ફાળો આપીને અતિ મહત્વના હોદ્દાઓ પર બેસાડવામાં આવ્યા છે. વોર્ડ નંબર 9ના આ દબદબાને કારણે પાલિકાના આંતરિક રાજકારણમાં અને સ્થાનિક ગલિયારાઓમાં અનેક પ્રકારના તર્ક વિતર્કો અને અટકળોનો દોર શરૂ થયો છે. વરણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા વરાયેલા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા અને તેમની ટીમે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે આગામી 2.5 વર્ષ દરમિયાન પક્ષના તમામ સભ્યોને સાથે રાખીને અંકલેશ્વર શહેરના આંતરમાળખીય વિકાસ, સફાઈ, પાણી અને રોડ રસ્તા જેવા પ્રજાલક્ષી પ્રશ્નોને વહેલી તકે સકારાત્મક નિકાલ લાવવા માટે તેઓ કટિબદ્ધ રહેશે. આજરોજ 19/5/2026 રોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવેલ છે, જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે. તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સારી કામગીરી કરે એવી આશા વ્યક્ત કરું છું. થેન્ક યુ. આજ રોજ મારી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, તે બદલ પ્રદેશના અધ્યક્ષશ્રી તેમજ અંકલેશ્વર આસોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ સાહેબ તેમજ અંકલેશ્વર નગર સંગઠનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ તેમજ તેમનું મોવડી મંડળ તેમજ અંકલેશ્વર નગરના સભ્યશ્રીઓ ને મારા વાલા અંકલેશ્વરના મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે વિકાસની જે આ ગતિ જે છે તે અવિચલિત ચાલ્યા જ કરશે ને પૂરજોશમાં કામ ચાલશે, એની આ સમયે હું ખાતરી આપું છું કે બાહેધરી આપું છું. ઓકે, સ્ટાર્ટ ચાલો. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં પ્રાંત અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, જેમાં અમુક કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષના આદેશ અનુસાર અમારા ઉમેદવાર પણ સામે ઊભા રાખેલા હતા. સાથે સાથે હું એ લોકોને જણાવવા માગું છું કે વિપક્ષ જે ગત સમય 5 અમારા સભ્ય હતા, જેની સંખ્યા વધીને 11 થઈ છે અને એક સીટ રોસ્ટરમાં ગઈ અને બાકીની 5 સીટો 15થી 30 વોટોમાં ગઈ. પરંતુ આ 11 સભ્યો અમારા એટલા બધા સક્ષમ છે અને એ મને ખાતરી છે કે એ બોર્ડમાં સત્તા પક્ષની સામે જો વિકાસના કામો હશે તો અમે તથા અમારા જીતેલા સભ્યો પક્ષની સાથે છે અને અમે વિકાસના કામમાં હર હંમેશા એમને સહકાર આપવા બંધાયેલા પણ છે. પરંતુ જો આ વિકાસના કાર્ય સમય દરમિયાન કોઈ કામોમાં અમને ભ્રષ્ટાચાર અથવા તો કામોની યોગ્ય ચકાસણી કરતાં માલમ પડે કે બરાબર નથી થયા તો એનો સંપૂર્ણપણે વિરોધ કરીશું અને પદાધિકારી કે અધિકારી હોય એની સામે અમે કાયદેસરના પગલાં લેવાના પ્રયત્નો અમારા તરફથી 100% રહેશે. અને સાથે સાથે અંકલેશ્વર શહેરની જનતાને જણાવવાનું અને દરેક વોર્ડની ના મતદારોને કે અને રહીશોને અમે જણાવીએ છીએ કે આપના કોઈ પ્રશ્ન હોય તો અમારા 11 સભ્યો તથા અમે પોતે આપની સાથે સેવામાં 24 કલાક હાજર છીએ અને પક્ષ વોટ આપ્યો હોય કે ના આપ્યો હોય, અમે અમારી ફરજ સમજીને આપની સેવા માટે કટિબદ્ધ છીએ. અમારા 11 સભ્યો અને અમારો પક્ષ પણ આપની સેવા માટે કટિબદ્ધ છે.